હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આપણે આજે હું જરા આપણી ભારત સરકારની વિદેશ નીતિ વિશે થોડું વાત કરવી હતી, મારું મંતવ્ય આપું. મને થોડો આ બધું વાંચવાનો બી રસ હોય છે કે ઓરિજિનલી કોંગ્રેસની સરકારમાં એટલે કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ ચલાવ્યું અને એની શરૂઆત તો નહેરુએ કરી હતી કે નન અલાઇનમેન્ટ મુવમેન્ટ એટલે બિન જોડાણવાદી નીતિ. એટલે શું કે ભારતે બધા જ સાથે સારો સંબંધ રાખવાનો, પણ કોઈ સાથે વધારે પડતું ઊંડાણમાં જવાનું નહીં અને પોતાનું એક અલગ ઓળખ અને અસ્તિત્વ જાળવીને ડેવલપમેન્ટ કરવાનું. નન એલાઇનમેન્ટ મુવમેન્ટ, બિન જોડાણવાદી નીતિ. તો અત્યારની જે આપણી સરકાર જે છે ભાજપની, એટલે એનડીએની સરકાર, જેને આપણે મોદી સરકાર બી કહીએ છીએ, એની જે વિદેશ નીતિ રહી છે તે મલ્ટી એલાઇનમેન્ટ સ્ટ્રેટેજી હોય એવું લાગે છે કે ભાઈ અમેરિકા સાથે બી સંબંધ રાખવાનો, ચીન સાથે બી રાખવાનો, રશિયા સાથે બી રાખવાનો, મુસ્લિમ કન્ટ્રીઓ સાથે બી રાખવાનો, બધા જ સાથે સંબંધ રાખવાનો. એમાં કંઈ બહુ સફળ જવાય એવું લાગતું નથી. તમે અમેરિકા સાથે બગડો એટલે તમે ચીન અને યુરોપિયન કન્ટ્રીમાં ઘૂસી જાઓ, ને ચીન સાથે ગરબડ થાય, ખાસ કરીને સરહદની બાબતમાં, કારણ કે ચીન તો વિસ્તારવાદી નીતિ ધરાવતો દેશ છે, જમીન પચાવી પાડવો એનું ખાસ એની નીતિ છે. ચીનને સમજવો અઘરો છે. આમ તો 1962 પછી ચીન સાથે એક પણ ગોળી છૂટી નથી આપણી, પણ શીત યુદ્ધ જેવું જ છે. ચીન પર વિશ્વાસ નહીં મુકાય, પણ કોઈના પર વિશ્વાસ મુકાયો નથી, અમેરિકા પર બી મુકાયો નથી, અને યુરોપિયન કન્ટ્રી પર તો કેવી રીતે મૂકી શકાય? એ લોકોએ તો 200 વર્ષ આપણા પર રાજ કર્યું છે, આપણને દંડના માર્યા છે, ભયંકર અત્યાચાર કર્યો છે આપણા પર. રશિયા એક આપણું મિત્ર કહી શકાય, પણ અત્યારે તો નાના નાના દેશો જે છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશને તો આપણે મદદ કરી છે પાકિસ્તાનના ત્રાસમાંથી, એને ઇન્દિરા ગાંધીએ 2 ભાગ કરેલા પાકિસ્તાનના. તો પણ બાંગ્લાદેશ બી આપણી સાથે દાદાગીરી કરે છે. એટલે વિદેશ નીતિની જે મલ્ટી એલાઇનમેન્ટ જે નીતિ જે છે એ બહુ રસપ્રદ છે મોદી સરકારની. હું તો બહુ નાનો માણસ છું, પણ આ વિચાર આવ્યો એટલે ફ્રેન્ડ સાથે શેર કરું છું. અને આ બધું વાંચવાની અને ન્યૂઝમાં સાંભળવાની મજા આવે છે. ડૉક્ટર ધીરેન દેસાઈ બાબેન, મારો મોબાઈલ નંબર છે 9879097964. ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નામ છે ડૉક્ટર ધીરેન દેસાઈ ખપાત. આવજો.